નમસ્કાર, જય પરશુરામ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડભોઈ શિનોર ચોકડીથી એસટી ડેપો જવાના માર્ગ પર લાલાભાઈ ભજીયાની હોટલના કારણે ટ્રાફિક જામના દ્રશ્યોનો સિલસિલો હજુ પણ યથાવત. ડભોઈ શિનોર ચોકડીથી એસટી ડેપોના માર્ગ પર લાલાભાઈ ભજીયાવાળાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. આ ભજીયાવાળા એવા તો કેવા કેફી દ્રવ્યો નાખતા હશે કે પબ્લિક ખાવા માટે આકર્ષાય છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ તેમજ અન્ય પ્રશાસનને શું આ દેખાતું નથી? જનતાના શારીરિક સ્વાસ્થ્યની સાથે ચેડા થઈ રહ્યા છે તેમજ ટ્રાફિક જામના દ્રશ્યોના કારણે ઘણીવાર એક્સિડન્ટ પણ થાય છે. ત્યારે ડભોઈનું પોલીસ તંત્ર અને અન્ય પ્રશાસન તંત્રને શું મોટા કવરો મળી જાય છે કે રોજ નાસ્તો મળી જાય છે માટે ચૂપ છે? આ જનતામાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. તેમજ પોલીસ તંત્રએ તો લાલાભાઈ ભજીયાવાળાને ત્યાં સ્પેશિયલ મહિલા હોમગાર્ડ ટ્રાફિક દૂર કરવા માટે બેસાડી દેવામાં આવ્યા છે. છતાં ટ્રાફિકની સમસ્યા યથાવત છે. આ ટ્રાફિક ક્યારે દૂર થશે અને એક્સિડન્ટ અને અકસ્માત થતાં દૂર ક્યારે થશે તેની રાહ જનતા જોઈ રહી છે. આજુબાજુમાં એસબીઆઈ બેંક, મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, ડીવાયએસપી ઓફિસ, આરએનબી ઓફિસ, આ તમામ અધિકારીઓ એમની નજરો સમક્ષ વારંવાર એક્સિડન્ટ થાય છે. ત્યારે કાયદો બધા માટે સમાન હોવો જોઈએ તો પછી પ્રશાસનને આંખો પર પટ્ટી કેમ બાંધી છે? કોના ડરથી આ પ્રશાસન ટ્રાફિક નિયમ હટાવી શકતા નથી? આ ટ્રાફિક નિયમન દૂર કરવામાં આમ જનતા પણ બોલતા ડરે છે, કારણ કે મીડિયા બોલે તો તેને ડરાવી ધમકાવીને ચૂપ કરી દેવામાં આવે છે. તો હવે જોવાનું એ રહ્યું કે પ્રશાસન કાયદા મુજબ મોટી કાર્યવાહી કરે છે કે પછી મોટા માથાના ડરથી આ કાળા કામ કરે છે.